બ્રાન્ડેડ વસ્તુ ઓનલાઈન સસ્તામાં મળતી હોવાની લાલચમાં આવી જશો તો છેતરાઈ જશો, કારણ કે અસલીના નામે નકલીના ખેલનો પર્દાફાશ થયો. બ્રાન્ડેડ વસ્તુઓના બોક્સમાં નકલી વસ્તુઓ પેક કરીને કાળો કારોબાર કરનારા 2 આરોપીઓનો સુરતની રામદેર પોલીસે પર્દાફાશ કર્યો. આરોપીઓ સોશિયલ મીડિયા પર લોભામણી પોસ્ટ મૂકતા હતા અને ઓર્ડર મેળવીને ભારતભરમાં ઓનલાઈન વેચાણ કરતા હતા. પોલીસે હબ ટાઉન કોમ્પ્લેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા આ કાળા કારોબારનો પર્દાફાશ થયો અને નકલી બ્રાન્ડેડ વસ્તુઓનો વેપલો કરનારાને દબોચી લીધા. ડુપ્લિકેટ શૂઝ, ગોગલ્સ, વોચ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીઓ બ્રાન્ડેડ કંપની પ્રાડા, ગુચી, રેબન, નાઇક, એડિડાસ, ટી-શર્ટના નામનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. बताओ आप पैकिंग कई રીતે કરતા હતા? સુગાઝમ, અર્બન ડ્યુડ, થીક બઝ અને ફેશન આઈના એના પરથી ઓર્ડર મળતા હતા. ચલો, આ કઈ બ્રાન્ડ છે? એડિડાસ. પછી પરફ્યુમમાં વર્સાચી. ક્રોક્સ ના પછી અલગથી બોક્સ આવતા હતા? ના, મેં ગ્રીન બોક્સ છે ને, ગ્રીન બોક્સમાં તમે ડિલિવર કરતા હતા. ઓકે. પછી પ્રાડાના ગોગલ્સ છે. ઓકે. અને આ બોક્સ. આ બોક્સમાં સુગાઝમ, અર્બન ડ્યુડ, થીક બઝ અને ફેશન આઈના એના પરથી ઓર્ડર મળતા હતા. ચલો, આ કઈ બ્રાન્ડ છે? એડિડાસ. પછી પરફ્યુમમાં વર્સાચી. ક્રોક્સ ના પછી અલગથી બોક્સ આવતા હતા? ના, મેં ગ્રીન બોક્સ છે ને, ગ્રીન બોક્સમાં તમે ડિલિવર કરતા હતા. ઓકે. પછી પ્રાડાના ગોગલ્સ છે. ઓકે. અને આ બોક્સ. આ બોક્સમાં. પછી આ બેલેન્સિયાગા એ બોક્સ છે, પછી એને સેફ્ટી બોક્સમાં પેક કરે. પહેલા એક બોક્સમાં લેવાનું, પછી પ્રોપર બોક્સ છે અને પછી સેફ્ટી બોક્સમાં. સેફ્ટી બોક્સ. આ બધા શૂઝ છે ને એ બી સેફ્ટી બોક્સમાં પેક કરે. બરોબર. પછી આ મોબાઈલ બેગ નો યુઝ કરો છો? આ જે રોલ છે તે એ તો વોચ માટે, વોચ માટે. એ તૂટી નહીં જાય ને એના માટે એનો કરવો. ઓકે. પછી આ પોલો બ્રાન્ડની અને થેલીમાં પેલી થેલી બતાવે છે ને તમને, એ બ્લેક હા, બતાવો. આ છે ના, આ તારી પ્રોપર થેલી છે બીજી. બ્લેક એરિયા છે. હા હા. એમાં પછી રેપ કરીને ના, અને રેપ નહીં કરતા, પછી એના ઉપર પ્રિન્ટ મારી દે. 5મા માળે જેમાં દુકાન નંબર 503 અને 507 આવેલ છે, તેમાં અલગ અલગ બ્રાન્ડના કંપનીના શૂઝ, ઘડિયાળ, પર્સ, ટી-શર્ટ, પરફ્યુમ, ક્રોક્સ મળી આવેલ. જે બાબતે દુકાનના માલિકને પૂછતા બિલ રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમના દ્વારા જણાવવામાં આવેલ કે અમારા વેબસાઇટ નામે શૂ એસ્કેપ્સ, ક્લાસિક બેગ, ક્લાસી પર્સ, ક્લાસી કિક્સ, સુગાઝમ, અર્બન ડ્યુડ, કિક બસ, ફેશન આઈના જેવી વેબસાઇટ પર અપલોડ કરી અને એનું વેચાણ ઓલ ઓવર ઇન્ડિયામાં કરવામાં આવતું હતું. અને વધુ વિગત પૂછતા એમના દ્વારા જે બિલ રજૂ કરવામાં ન આવતા ટોટલ મુદ્દામાં 1,30,300 નો કબજે કરવામાં આવેલ છે. અને 507માં આબિદભાઈ ઉમરભાઈ ઉડા અને 503ના માલિક સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.